વેલકમ બેક। બનાસકાંઠા વાવ બેઠક પર પેટા ચૂંટણીના મતદાન માટેની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે છે તે લોકો છે મતદાન માટે પહોંચી રહ્યા છે। વાવ સુઈગામ ભાભરના 179 ગામોમાં આ મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં લોકોની લાંબી લાઈનો લાગી હતી। ખાલી ભાખરી ગામમાં ઈવીએમ ખોટવાયું હતું તો લોકોએ રાહ જોવી પડી હતી। જે ઉમેદવારો આ ચૂંટણીના મેદાનમાં છે તે લોકોએ ભગવાનના દર્શન કર્યા છે અને ત્યારબાદ માતા પિતાના આશીર્વાદ લઈને તે લોકોએ પણ મતદાન કર્યું અને લોકોને મતદાનની અપીલ પણ કરી છે। સીધા જઈશું અલ્કેશ રાવ અમારી સાથે જોડાઈ ગયા છે ભાખરી ગામેથી। અલ્કેશ, શું તકલીફ ત્યાં આવી રહી છે? લોકોએ હજી કેટલી રાહ જોવી પડશે કારણ કે ભાખરી ગામમાં ઈવીએમ ખોટવાયું છે? દીક્ષિતા, વહેલી સવારથી જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો કે લાંબી કતારો લાગાઈને જે મતદાતાઓ છે તે મતદાન કરવા માટે ઊભા છે। અત્યારે અમે વાવના ભાખરી ગામે છીએ અને વાવના ભાખરી ગામે મતદાન શરૂ થતાં 140 જેટલા મતદાતાઓએ મત કર્યા હતા અને ત્યારબાદ જે ઈવીએમ છે તે મશીન ખોટવાયું હતું ને જેને લઈને લાંબી કતારો હતી તે મતદાતાઓની લાગી હતી, પરંતુ હવે આખરે ઈવીએમ મશીન છે તે બદલી દેવામાં આવ્યું છે ને જેને લઈને શરૂ થયું છે। બૂથ નંબર 1 ઉપર મતદાન છે તે ફરીથી શરૂ થયું છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે કરી રહ્યા છે। વાવ વિધાનસભાના 3,10,000 જેટલા મતદાતાઓ છે તે આજે મતદાન કરશે અને પોતાના પ્રતિનિધિ છે, ધારાસભ્ય છે તેને ચૂનશે। મહત્વની વાત એ છે કે વાવ સુઈગામ અને ભાભર સહિતના જે 179 જેટલા ગામો છે તે આ ગામોની અંદર જે 321 જેટલા મતદાન મથકો છે તે બનાવવામાં આવ્યા છે જેને લઈને પ્રિસાઇડિંગ ઓફિસર હોય, બૂથ કર્મચારીઓ હોય સહિતના 1400 જેટલા કર્મચારીઓ છે તે તૈનાત કરી દેવામાં આવે છે। તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1500 જેટલા પોલીસ કર્મો પણ ખડે પગે રખાયા છે। કેટલાક મતદાતાઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા? અન્ય કેટલાક મતદાતાઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, મતદાન કરવા આવ્યા? બસ શાંતિ છે, આપણે તો બધી રીતે રેડી મતદાન થઈ જાય છે અને હાલ મશીન બગડ્યું હતું, હવે ચાલુ કર્યું છે એટલે જે લાઈનમાં છે એ મતદાન કરી જાય। અન્ય એક મતદાતા છે તેમની સાથે વાત કરીશું। મતદાન કરવા આવ્યા છો, કેટલો આનંદ? હા, બહુ આનંદ છે અને જે વીવીપેટમાં ખામી હતી એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? મતદાન બસ લોકોના વિકાસ માટે। કાકા, શું નામ છે તમારું? મારું નામ ભીખો। વિકાસ કાકા, મતદાન કરવા આવ્યા છો? હા, મતદાન રેડી થાય છે મતદાન। હા, મતદાન સારું થાય છે, શાંતિ છે અમારા ગામમાં, કોઈ વધુ નથી। તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે મતદાતાઓની લાંબી કતારો લાગી છે, લાંબી કતારો લગાવીને જે મતદાતાઓ છે તે આ પોતાનું જે લોકશાહીનું મહાપર્વ છે તેની ઉજવણી માટે ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં આવ્યા છે। દીક્ષિતા, વાત કરવામાં આવે તો 3,10,000 જેટલા મતદાતાઓ છે તે આજે મતદાન કરશે અને જે કોંગ્રેસ, ભાજપ સહિત જે અપક્ષ જેટલા 10 જેટલા ઉમેદવારો છે તે ઉમેદવારોનું જે ભાવિ છે તે સાંજે ઈવીએમ મશીનની અંદર કેદ થઈ છે। જ્યારે 23 તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે મતદાતાઓએ કયા પક્ષના કયા ઉમેદવારને વિજેતા બનાવે છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો ભાખરી ગામના દ્રશ્યો છે, એક ઉત્સાહ સાથે ફરી એકવાર મતદાનનો તેમને મોકો મળ્યો છે ત્યારે તે લોકો આવ્યા છે અને આપ જુઓ આ 3 ઉમેદવાર